જય માતાજી, સ્વાગત છે ફરીથી અમારા નવા એક વિડીયોની અંદર. અને આજે મારી પાછળ જોઈ શકો છો તુબાકા બંધ દાડમનું ફરીથી કામ ચાલુ થઈ ગયું છે. અને કામ એવું કે તડામાર, કારણ કે અત્યારે જોઈ શકો છો તમે કટિંગ ચાલુ થઈ ગયું છે, બરાબર. અને કટિંગ થયા પછી આ રીતે ઉપર લાગેલો બધો માલ તોડી અને વેણી અને બારે સેટર દૂર નાખવા જવાનું. આ માથે જે એક્સ્ટ્રા અત્યારે માલ લાગેલો છે એ બધો વેણી લેવો પડે, બરાબર. અને એના સિવાય આ જે કટિંગ કરેલું હોય અને આ માથે આવા કોઈ કાંટા લાગેલા પડ્યા હોય ને એ બધો આળો વેણી લેવાનો. ન કે જ્યારે ફ્લાવરિંગ બેહારો ને ત્યારે આ બહુ નડતર કરતો હોય જ્યારે ફળ બેસે ત્યારે, બરાબર. આ રીતે તો આ અત્યારે મજૂરી ચાલુ થઈ ગઈ છે અમારી. અને આ રીતે બધા રોપા એકદમ કટિંગ કરી અને ફ્રેશ કરી નાખવાના. અને આ નીચે જુઓ તમે, આ બધો પડેલો આળો જુઓ તમે, આ બધો કાંટો જ છે, બરાબર. આ બધો આળો ઉઘેડીને ભેળો કરવાનો, જોઈ શકો છો, બરાબર. અને બસ વિડીયોની અંદર બન્યા રહો, હું તમને બતાવું. કટિંગ કરવાવાળા પણ કટિંગ અત્યારે ચાલુ જ છે, એ આગળના પ્લોટમાં છે. અને ચલો તારે આપણે હમણાં જઈએ, બરાબર. અને કદાચ સામેથી અહીંયાથી તમને જો દેખાય તો, કારણ કે મારી હાઈટ નાની છે એટલે લગભગ તો નહીં દેખાડી શકું, ત્યાં જ જવું પડશે, બરાબર. એ યુપી અને મહારાષ્ટ્ર એ તરફથી બધા માણસો આવે કટિંગ કરવાવાળા બહારના. તો ચલો બન્યા રહો, તમને બતાવું. અને આ તરફ બાજરીનું કામ ચાલુ હતું, ત્યાં જોઈ લો બાજરી કરહણા ભેળા કરીને મેળ દીધા છે. અને મોર માથે ચડીને દાણો ખાય છે, બરાબર. એના ભાગનું એ ખાય છે, બરાબર. અને જુઓ અહીંયા અત્યારે લાઈવ કટિંગ ચાલુ છે. આ રીતનું બધી રીતે કટિંગ થાય છે. આ બધું તાજું કટિંગ, બરાબર. તો બન્યા રહો, હું બતાવું એમની સ્પીડ કેવી છે કટિંગની. ખરેખર આપણે એમ જોતા રહીએ, બરાબર. તો આ રીતનો આ બધો જે ઉપર માલ લાગેલો છે બધો અમારે તોડવાનો છે. અને ખાસ કરીને તો આ કાંટો મેં તમને બતાવ્યો લાઈવ, આ બધું ફળ તોડી લેવાનું. રેડી, જોઈ શકો છો, એમની સ્પીડ તમે જોઈ લો. આ રીતે કટિંગ થાય છે. ખરેખર એમની જે સ્પીડ હોય છે ને ખરેખર હદ કરે છે. આટલી સ્પીડમાં તો આપણે કામ કરવું બહુ મુશ્કેલ હોય, ગુજરાતી પાસે તો હોય જ નહીં, બરાબર. જોઈ લો, આ રીતે બધું હાઈ લેવલનું કામ ચાલુ છે. તો બસ મિત્રો, શું તમારા વિસ્તારની અંદર પણ આવું કોઈ કામ ચાલુ છે? અને તમે પણ કેવી રીતે આની બધી શું પ્રોસેસ કરો છો એ પણ કહેતા રહેજો. અને ખરેખર સ્પીડ પણ બતાવું અમને. આ રીતે ચાલુ છે. ને એમની સ્પીડને ખરેખર 100 સલામ છે. આવું બધું કામ ખરેખર તુબાકા બંધ ચાલુ છે. અને હવે આપણે એમને हिंदी में पूछी लीजिए क्याथी से। भाई आप सब सारी टीम कहाँ से हो? आपकी ये सारी टीम कहाँ से हो आप? मालेगांव। मालेगांव यूपी में लगता है? नहीं महाराष्ट्र में। तो आ बधा मित्रों मालेगांव थी से અને મહારાષ્ટ્રમાં લાગે છે. મને તો ખબર નથી માલેગાંવ ક્યાં આવ્યું, બરાબર. અને કામ એમનું ખૂબ જ વ્યવસ્થિત અને વ્યવસ્થિત છે, જોઈ શકો છો. તો આવા બધું કામ ચાલુ છે. અને એની પાછળ આ કટિંગ થઈને અમારા માટે તો બહુ હાર્ડ ચાલુ થવાનું છે. આ બધો તમે જેટલો વાળો અત્યારે જોવો રહ્યા, આ બધો વાળો અમારે ઉઘેડીને ભેળો કરવાનો. એટલે આવા ઉનાળાના ઋતુમાં ખરેખર આવું કામ એટલે
બહુ જ હાર્ડ છે. રેડી તુબાકા બંધ કામ ચાલુ છે બધી કોરા. અને આ કામ ખરેખર એવું છે કે આપણા ગુજરાતી માટે બહુ મુશ્કેલ કામ છે. આ તો ધન્ય છે એ લોકોને આ બધું કામ કરે છે. અને એટલેથી દૂર મહારાષ્ટ્રથી અત્યારે આ ટીમ આવેલી છે. એમનું કામ કરવાની સ્પીડ ખતરનાક હોય છે. બરાબર, તો મિત્રો કોમેન્ટ કરતા રહેજો શું તમારા વિસ્તારની અંદર પણ આવું કંઈક કામ ચાલુ છે તો જરૂરથી કહેજો. અને બહુ જાણું કામ પણ આની અંદર હાઈ લેવલનું હોય છે, કારણ કે બહુ ધ્યાન રાખવું પડે અને ગલત કોઈ પણ ડાળી ન કપાયનું બહુ ધ્યાન રાખવું પડે. આ લોકો ખૂબ હદે ધ્યાન રાખતા હોય ત્યારે મેળ આવે, કારણ કે જે મેન ડાળ હોય એ કપાઈ જાય તો પણ ફ્લાવરિંગ બેસવામાં તકલીફ થતી હોય. બરાબર, તો આવું બધું કામકાજ ચાલુ છે. અને ચલો મિત્રો આગળ શું બધી પ્રોસેસ થાય છે આ જો તમને બતાવું. આ સામે જે દેખાય એ પ્લોટ, આ 2 પ્લોટ તમને ખબર જ છે કાયમ માટે વિડીયોની અંદર. સામે ઉપરનો પ્લોટ અને એક આ પ્લોટ. તો હજુ કટિંગમાં તો એક જ પ્લોટ થયો છે. બરાબર, આ બીજા પ્લોટમાં આગળ ઢળ્યા છે. અને આખી ટીમ મહારાષ્ટ્રથી આવેલી છે, તો એમને પણ 100 સલામ, કારણ કે એટલે દૂરથી ગુજરાતમાં આવું મજદૂરી કરવા, અને એ પણ ખૂબ જ જિમ્મેદારીથી કામ કરે છે માણસો. તો ચલો મિત્રો ફરીથી મળો એક નેક્સ્ટ વિડીયોમાં. અને આપણી પાસે અત્યારે 2 પ્રકારનું કામ ચાલુ છે. એક તો તમને ખબર જ છે કે બાજરીનું કામ ચાલુ છે, ત્યાં પણ અત્યારે ભેળો કરી રહ્યા. અને હજુ એની અંદર આ 4 પડી છે, 4 પણ લેવાની છે, 4 લઈ રહે છે. બાકીનું અહીંયા કાંટાની સાથે મેં તમને હમણાં જ બતાવ્યું કે આ જે કાંઈ ગોટી છે એ આપણે તોડવાની છે. બરાબર, જોઈ લો આ બધી ગોટી તોડી લેવાની. જો ગોટી ન તોડો તો ગમે તેવી ઇથરાયેલ તમે મારો ને તો પણ થોડામાંથી ગોટી ઘરે, બાકીની ગોટી રહી જાય ઉપર. બરાબર, તો ચલો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ.